વાતાવરણમાં ગરમી 44-46 ડિગ્રી થઈ જાય, એને કારણે શરીરના થર્મોસ્ટેટની લિમિટ આવી જાય અને લૂ લાગતી. આ પહેલાની વાત હતી. હવે આપણે ઘણા બધા લોકો રૂમની અંદર હોઈએ, રૂમની અંદરનું ટેમ્પરેચર 25 થી 30 ડિગ્રી સુધીનું હોય, આપણે બહાર જઈએ એટલે 40 ડિગ્રી સુધીનું. આ જે 10 થી 15 ડિગ્રીનો ડિફરન્સ છે, એ ડિફરન્સને કારણે શરીરનું થર્મોસ્ટેટ એને બેલેન્સ નથી કરી શકતું. એને કારણે અંદરથી હીટ જનરેટ થાય છે અને આપણને લાગે છે લૂ. એક ઇન્સિડન્ટ, સવારે ચાલવાનું શરૂ કરીએ એટલે હવા ગરમ હોય, સાથે સાથે શરીરની અંદર ચાલવાની ગરમી હોય, અને આપણે મીઠું ઓછું લીધું હોય તો એના કારણે પણ શરીર બેલેન્સ ન કરી શકે તો થર્મોસ્ટેટ ગરમી વધારી શકે. આટલી ગરમી થઈ તો ચાલવાનું એક લેવલથી વધારે પહોંચે તો આ બધું ગરમ ગરમ થઈ જાય. તમને આવું ને આવું ચાલુ રાખો તો ચાલવાને કારણે પણ લૂ લાગી જાય. અહીંયા 45 ડિગ્રી નથી, પરંતુ રિએક્ટિવ અસર થઈ 45 ડિગ્રી જેવી. ફરી સમજો, ચાલવાનું શરૂ કર્યું, ઠંડક છે, ચાલ્યા, શરીરમાં ગરમી પેદા થઈ, હવા ગરમ છે, પોલ્યુશનને કારણે હવા ગરમી પકડી રાખે છે, અને આસપાસની આરસીસી વાળી કે બીજી જે ગરમી છે, રિએક્ટિવ ગરમી આવે છે, અને હવાનું પોલ્યુશન બધી જાતનું, ધૂળ ધુમાડો, આના કારણે લૂ લાગે છે. હવે લૂ સામે બચવાના ઉપાયો. આને બચાવવા માટે આપણી પાસે બેસ્ટ છે કેપ, અને ઘણા લોકો અંદર ભીનું કપડું રાખે છે. પરંતુ આપણા ત્યાં પરાપૂર્વથી કુદરતનું સોફ્ટ ડ્રિંક એટલે છાશ, કાચી કેરીનો બાફલો અથવા લીંબુ શરબત, જેમાં લીંબુ ઓછું અને ખાંડ મીઠું હોય, તો આ કુદરતની જે તકલીફ છે ગરમીની, એની સામે આપણને બચાવી શકે છે. પાણી તો વધારે અલબત્ત પીવું જ પડશે. હવે જે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીવે, એ વખતે ઠંડા લાગે, તમે કોઈ પણ ઠંડુ પીણું, પેપ્સી કે કોકા કોલા કે જે પણ પીધું તો અંદર ઠંડક થઈ, પરંતુ આ લૂ સામે રક્ષણ આપવામાં એનો તમને કોઈ ફાયદો નહીં મળી શકે. બની શકે કે એનાથી નુકસાન થઈ શકે. અને જે ગરમી છે એ છે જ, એટલે શરીરને મીઠું વધારે જોઈશે. ઉનાળામાં આપણું સોડિયમનું નીચેનું લેવલ બને ત્યાં સુધી 140 થી બહુ નીચે ન જવું જોઈએ. દર્દીઓ પોતાના ડોક્ટરનો સંપર્ક કરી લે, સામાન્ય માણસો આ રેન્જ પકડી લે. જીવવું છે તો દરેક માણસે આ વિજ્ઞાનને સમજવું પડશે, કારણ કે હવે આપણી કાર સર્વિસમાં જાય, ચિંતા કરવાવાળા બહુ લોકો નથી. આ શરીર ક્યાંક બતાવવા માટે આપણે જઈએ, આપણી ચિંતા કોઈને હોય એવું લાગે છે. અને એ સિવાય આપણે કંઈક ખરીદવા જઈએ તો લાગે છે કે આપણા માટે જે ખાવાની વસ્તુ મળી રહી છે એમાં બનાવનારને ચિંતા હોય. આપણી ચિંતા આપણે જ કરવી પડશે, કારણ કે તમારી પાસે રૂપિયા હશે એટલે આરોગ્ય વેચાતું મળી જશે, એ ભૂલી જશો. આરોગ્ય પણ હવે જાતે જાળવવાના દિવસો આવી ગયા છે.